નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે. જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો. ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ. પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે. તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો. થેન્ક યુ સો મચ. ધોરણ 5 અંગ્રેજી લિટલ સ્ટેપ 1 2 3 જેમાં આપણે એક ભાગ ભણી ગયા. આની પહેલા જે આપણે શબ્દાર્થ લખ્યા હતા એ શેના હતા? ગયા લેક્ચરમાં એટલે કે ગયા બુધવારે જે આપણે લખ્યા હતા. અહીંયા નંબર 2 છે થિંગ્સ વી વેર યુઝ, એટલે કે આ વખતે આપણે ભણીએ છીએ કે આપણા વસ્ત્રો. ગયા વખતે શું ભણ્યા હતા યાદ છે? તો કે ગયા વખતે આપણે ભણ્યા હતા કે અંગ્રેજી ની અંદર સ્કૂલમાં જે વસ્તુનો ઉપયોગ થાય એ વસ્તુ વચ્ચે વિશે ભણ્યા હતા કે નહીં? જો આપણા ચોપડામાં લખ્યા હતા ગયા વખતે એવા સ્પેલિંગ. આ વખતે આપણે થિંગ્સ વી વેર યુઝ એટલે કે આપણા વસ્ત્રો, આપણે કયા વસ્ત્રો, બધા અહીંયા નથી આપ્યા, અમુક જે શબ્દો આપણને જે ઉપયોગી છે અને લિટલ સ્ટેપ 1 2 3 માં આપ્યા છે ને એના વિશે ભણશું. બરાબર? તો જેમાં પહેલું છે શર્ટ. શર્ટ એટલે શું કહેવાનું? પેન્ટ્સ. આમ તો પેન્ટ્સ લખ્યું છે એટલે પાટલું ન થઈ જાય. બરાબર? ફ્રોક એટલે કે ફરાક. બેલ્ટ એટલે કમરનો પટ્ટો અથવા ખાલી પટ્ટો લખો તોય ચાલે. રિબન. રિબન એટલે રિબિનની પટ્ટી જે તમે બાંધો છો. શૂઝ. શૂઝ એટલે બૂટ અથવા જોડા. સોક્સ એટલે મોજા. બટન એટલે હેર પિન એટલે જે ગર્લ્સ નાખતી હોય એની વાત છે. કબ્સ વાળ ઓળવવાનો હોય ને. બ્રશ. રિંગ અથવા વીટી. બેંગલ. કેપ. બોલ. બેટ. બરાબર? આ હતા આપણા વસ્ત્રોના અમુક નામ અને આપણા ઘર ઉપયોગી છે એવું. હવે અહીંયા આપણને આપ્યું છે જો એમાં બેટ અને બોલ આપણે પહેરતા નથી. કોઈ પહેરે? કોઈ બેટ પહેરવાનું છે, બોલ પહેરવાનું છે. આ બે શબ્દો છે એ વધારાના આપી દીધા છે. ઘર વખરીની વસ્તુઓમાં આવ્યું. બરાબર? થિંગ્સ ઇન ધ હાઉસ એટલે કે ઘરની વસ્તુઓ જેમાં ટીવી એટલે, ડીશ એટલે, બાઉલ એટલે, ગ્લાસ એટલે, કપ એટલે અને પોટ એટલે સમજાય? લખાઈ ગયું ને બધાને?
ત્યાર પછી થિંક ઇન ધ ગાર્ડન એટલે કે બગીચાની વસ્તુઓ. ગાર્ડન એટલે બગીચો થાય ને કે નથી ખબર? તો બગીચાની વસ્તુઓ જેમાં પેલું આપ્યું છે ટ્રી, ઝાડ, બીજું વૃક્ષ, બરાબર છે. ફ્લાવર, પાયલબેન, ફૂલ, બહુ સરસ. ચાલો સ્વિંગ, આ નહીં આવડે, આવડ્યું નહીં? એ તો સ્વિમ એટલે તરવું થાય. સ્વિંગ, પાયલ હિંચકો, એક્શન કરીએ એટલે આવડી જાય. કેમ? સ્લાઇડ, લસરપટ્ટી જેને કહેવાય લપસણી, ફાઉન્ટેન, નહીં આવડે, હમણાં સમજાઈ જશે. હોય ફુવારા હોય બગીચામાં, બલૂન, ઉગો, આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એ તો બહુ આવડી ગયું. હા એટલે જલ્દી આવડી ગયું ને. આઈસ્ક્રીમ, કોણ નહીં, ખાલી આઈસ્ક્રીમ. ત્યાર પછી એનિમલ્સ. એનિમલ્સ એટલે કે પ્રાણીઓ. જંગલી પ્રાણીઓ કેવું નહીં, ડાયરેક્ટ પ્રાણીઓ કીધા છે, બરાબર? એમાં પાલતું હોય ને જંગલી હોય. ડોગ, કૂતરો, કૂતરો તરત આવડે. કૂતરો, કેટ, બિલાડી, કાવ, કાવ, અરમાનભાઈ, ગાય, માઉસ, નિધિબેન, નોટ માખી, ઉંદર, હોર્સ, હોર્સ રાઇડિંગ. પૂછું ત્યારે કે બીજાને પૂછવા દે. ઘોડો, બફેલો, બોલો. ભેંસ, મંકી, મંકી, માધવી, વાંદરો, ડોંકી, ડોંકી. પાયલ ડોંકી તો આવડવો પડે, ઈઝીમાં ઈઝી છે. બસ આપણે બે દાંત ઊંચા થશે. અરમાન ભૂલી ગયો. ગધેડું, લાયન, સિંહ, ટાઈગર, નિધિ, વાઘ, રેબિટ, રેબિટ, માધવીબેન, વર્ષાબેન, વિવેકભાઈ, સસલું, કેમલ, 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 ઈશિકાબેન, ઊંટ, પીગ, પીગ, ગટર મારે, ગટર મારે, પીગ, ભૂંદડા, ભૂંદડા નો કહેવાય, ભૂંડ કહેવાય. ભૂંડા, બરાબર, રાઈટ.